ડુંગરાસણ ગામે રામદેવજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામે રામદેવજી મહારાજના નવીન મંદિરનું ગ્રામજનો દ્વારા નિર્માણ કરવામાં આવેલ, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 3-4 મેના રોજ યોજાયો હતો। જેમાં તારીખ 3ના રોજ ડુંગરાસણ ગામે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ને બીજા દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા પંડિત શાસ્ત્રી વિજયકુમાર સોમાલાલ ભલગામ દ્વારા મંત્રોચ્ચાર સાથે તલ, જવ, ઘી, હોમી હોમ હવન કરવામાં આવેલ ને નિજ મંદિરમાં 12 બીજના ધણી એવા રામદેવ પીરની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવેલ। આ 2 દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયેલ। આ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલા મહાનુભાવ દેવ દરબાર ઓગળ જગ્યાના મહંત બળદેવનાથ તેમજ કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોર તેમજ ભારતસિંહ ભટ્ટેશ્વરિયા તેમજ ડીડી ઝાલેરા તેમજ પૂર્વ જિલ્લા ડેલિગેટ બચુજી ઠાકોર તેમજ સમુજી મલાજી પૂર્વ સરપંચ સિહોરી તેમજ ડુંગરાસણ સરપંચ વિક્રમજી ઠાકોર તેમજ વાઘેલા રામભા તેમજ વાઘેલા પૂનમસિંહ ડુંગરાસણ તેમજ પુનુભા વાઘેલા આકોલા તેમજ અણદાભાઈ પટેલ તેમજ હંસપુરી ગૌસ્વામી તેમજ તાલુકાના રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડુંગરાસણ ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, સંતો, મહંતોનું તેમજ પત્રકાર જયંતિભાઈ ઠક્કર તેમજ પત્રકાર વજીરામભાઈ સિલ્વાનું સન્માન કરવામાં આવેલ। કાર્યક્રમનું સંચાલન સાહિત્યકાર દીપક જોશી દ્વારા કરવામાં આવેલ તેમજ લોકોએ ભોજન પ્રસાદ તેમજ 12 બીજના ધણી એવા રામદેવ પીરના દર્શન કરી ધન્યતા અનુભવી। બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર, શિહોરી, કાંકરેજ। 12 બીજના ધણી રામદેવ પીર મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત આપણા સૌના પૂજનીય સૌ સાધુ મહંતો, મંચ પર બિરાજમાન ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ ભાઈ ડીડી ઝાલેરા, રાજકીય આગેવાન ઈશુભા વાઘેલા, બાબુભાઈ દેસાઈ, અમીભાઈ દેસાઈ, હંસપુરી બાપજી, જયંતિભાઈ પ્રજાપતિ, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ કપૂરજી ઠાકોર, સર્વ સમાજના અગ્રણી આગેવાનો, આજે બાબાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે બાબાના ચરણોમાં નમન કરી વંદન કરી અને એટલી જ પ્રાર્થનાને અરજ કરું કે હે મારા 12 બીજના ધણી, આ આખું ગામ સર્વ સમાજ ભેગો થઈ બાપા તમારા બહેણા કરતા હોય, મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોય, ત્યારે આ ગામની 18 વર્ણને થાય ઉનો વાયરો મારા નાથ નવાય, ઉનો વાયરો નવાય એવા કૃપા કરતી એવા આશીર્વાદ રાખજો। લગ્નનો સમય છે, પ્રતિષ્ઠાઓ થઈ રહી છે અને આ મંદિરનું જે કમિટી છે, કમિટીને મારી ગ્રાન્ટમાંથી 3 લાખ રૂપિયાની જાહેરાત કરું છું। બાબાના મંદિરના વિકાસની અંદર કંઈ પણ વિકાસ કાર્યમાં જેમાં પણ તમે સૂચન કરશો, એ સૂચનમાંથી 3 લાખ રૂપિયાની જાહેરાત કરું છું। આપ સૌએ મારી દીકરીઓએ સમગ્ર ગામે સર્વ સમાજે દીકરીઓએ સામયું કર્યું, સર્વ સમાજે ફૂલ વરસાવી અહીંયા મંચ પર સૌ આગેવાનોએ બાબાનો ફોટો અને શાલને ફુલારથી મારું સન્માન કર્યું, એ બદલ અમરત ઠાકોર આપ સૌના ચરણોમાં નમન કરે છે, વંદન કરે છે। અસ્તુ, ભારત માતા કી જય, પીર મહારાજ કી જય। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામે ભગવાન વિષ્ણુ અવતાર એવા રામદેવ પીર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિક્રમ સંવત 2081 નો વૈશાખ સુદ છઠ અને શનિવાર તારીખ 3-5-2025 થી ચાલુ થઈ। એ દિવસે ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી, 108 કળશથી જલયાત્રા કરવામાં આવી અને આજે બીજા દિવસે તારીખ 4-5-2025 અને રવિવારના રોજ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિદ્વાન ભુદેવો દ્વારા, ગુજરાતભરના વિદ્વાન ભુદેવો દ્વારા વેદ મંત્રોની ઋચા દ્વારા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। આ દિવ્ય પ્રસંગ
અનેક લોકોએ લાભ લીધો છે અને આજે ઓગણ મહંત શ્રી બળદેવનાથ બાપા પણ પોતાના આશીર્વાદ પાઠવવા માટે પધાર્યા છે. આવા દિવ્ય મહોત્સવમાં તમામ યજમાનોએ ભાગ લીધેલો છે અને ઉત્સાહભેર આ યજ્ઞ ઉજવાઈ રહ્યો છે. યજ્ઞના આચાર્ય તરીકે શાસ્ત્રી વિજયકુમાર સોમાલાલ જોશી બલગામવાળા રાધે રાધે જ્યોતિષ કાર્યાલય બિરાજમાન થયા. સાથે અમની વિદ્વાન ટીમ વિદ્વાન ભૂદેવો દ્વારા આ વેદ મંત્રની ઋચાઓ દ્વારા ભગવાનનો યજ્ઞ અહીંયા આગળ આજે પરિપૂર્ણ અને સંપાદિત થશે. બોલીએ રામદેવ પીર મહારાજ કી બોલો. રામા પીરની જય. આજે 4 તારીખના રોજ અમારા ગામ ડુંગરાસણ ખાતે રામદેવ પીરની પ્રતિષ્ઠા થઈ રહી છે. ત્યારે આ ગામ ખૂબ જ આનંદ અને ઉત્સાહમાં ઝૂમી રહ્યું છે. અમારા ગામના દરબાર સમાજના અમારા આગેવાન એવા જૂના 200 વર્ષ પૂર્ણ પહેલાના તીરા દાદાને સ્વપ્ન આવીને અમારા આ રામાપીરની મૂર્તિ આ જગ્યાએ દાટાયેલી છે, આ જગ્યાએ પગલા છે એવું દાદાના સપનામાં આવેલું હતું. સમગ્ર ગામના આગેવાનો ભેગા થઈને ખોદકામ કરવાથી ત્યાંથી પગલા નીકળેલ છે અને 200-250 વર્ષ પહેલા પણ અમારા ગામમાં આ મંદિરનું નિર્માણ થયેલું છે. આખા તાલુકામાં ક્યાંય મેળો નહોતો ભરાતો, પણ અમારા ગામમાં શરૂઆતથી જ મેળો રામદેવ પીરનો ભરાય છે. એટલે આ ગામ રામદેવ પીરની આસ્થામાં અગાઉથી જ છે. ગામમાં બીજું પણ મંદિર આવેલું છે રામદેવ પીરનું. ગામમાં રામા મંડળ અને ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિ થઈ રહી છે. આ ગામે રામદેવ પીરના જે મંદિરમાં સમગ્ર આલમે 18 આલમે ફાળો આપીને આ મંદિરનું નિર્માણ કર્યું છે અને આ મંદિરમાં દરેકે ફાળા રૂપિયા આપી અત્યારે તમે જોઈ રહ્યા છો તેવું દરેકે ઉત્સાહથી ભોજનમાં ભજનમાં બધામાં લાભ લઈ અને સૌ આનંદિત થઈ રહ્યા છે. બાબા રામદેવ પીર અમને સૌ ગામને ખૂબ આશીર્વાદ આલે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત.